પાર્વતી કહે છે કે તમારે તો ઘર છોડીને રોજ માટે બહાર રહેવાનું હોય છે, અમે ને ગણેશ કાર્તિક અહીંયા ઝાડવાની નીચે રહીએ છીએ, આ રહેવા માટે ઝૂંપડું નથી, છાપરું નથી. તેથી કુબેર સામેથી આવ્યો છે તો કુબેરને કહો થોડી સેવા કરે, સુંદર આપણને ઘર બનાવી આપે, જેથી કરીને ટાઢ તડકો વરસાદમાં આ છોકરાઓ સચવાય રહે. આટલી વ્યવસ્થા તો કરવી જોઈએ ને. અહીંયા ક્યારેક બ્રહ્માણી આવે છે, લક્ષ્મી આવે છે, આ બધી દેવીઓ આવે ત્યારે મારું કેટલું હસતી હોય કે તારા કૈલાસમાં તો કાંઈ વ્યવસ્થા જ નથી. તેથી મહેમાનોને કેવી રીતે માન સન્માન સ્વાગત કરું તેના માટે તો કોઈ વ્યવસ્થા ઊભી થાય. કુબેર સામેથી આવ્યો છો તો નિરાશ શા માટે કરો છો તેના કહો કે સુંદર આપણને ઘર બનાવી આપે. કુબેરજી મનોમન ખૂબ રાજી થયા છે. જવું છે? ભલે કા વાંધો નહીં, જાઓ. કુબેરજી ખૂબ રાજી થયા છે કે મા પાર્વતી આવે ને મને અવસર આપ્યો છે. શંકર ભગવાન કહે છે કુબેરને, કુબેર મારે તો નહીં પણ આ પાર્વતીની ઈચ્છા છે, તેથી સુંદરે ઘર બનાવી દો. કુબેરજી કે ઘરની રાજમહેલ બનાવી દો, મને સેવાનો અવસર મળે. કુબેરજી વિશ્વકર્મા પાસે જાય છે અને વિશ્વકર્માજીને કહે છે કે શંકર ભગવાન માટે સુંદર મકાન બનાવવાનું છે, તમે કેટલી મજૂરી લેશો? વિશ્વકર્મા કે મજૂરી નહીં લો, કારણ કે મને જે કલા મળે છે એ મહાદેવજી આપી છે, અને તમારે જે મહેલ બનાવવાનો છે એ મહાદેવજી માટે બનાવવાનો છે. મારી પાસે જે કાંઈ કલા કારીગરી છે શિવજીની ભેટ છે, અને મારી કલા જો શિવજીની સેવામાં વપરાય તો મારી કલા પણ પાવન બની જાય. તેથી તમે મને મટીરિયલ આપજો, મને મજૂરી નથી જોતી. વિશ્વકર્માજીને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે કે મને શિવજીની સેવા કરવાનો અવસર મળ્યો. કુબેરે બધું જે જરૂરિયાત હતી બધું આપ્યું છે, અને વિશ્વકર્માજીએ સુંદર મહેલ બનાવ્યો છે, કોઈ કમી ન રહે, વાતાવરણ અનુકૂળ બનાવ્યો છે. ઠંડીમાં ગરમ થઈ જાય, ગરમીમાં ઠંડો થઈ જાય, નાનો થાય મોટો થાય, આવો મહેલ એક સુંદર બનાવ્યો છે. હવે ઘણા ઘર એવા આવે ને ત્યારે કે આપણને સગવડ પધાર ને મોટા કરી શકીએ, આપણે પાછા વડે હંકેલીને તેને નાના પણ કરી શકીએ. ને અમેરિકામાં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘરને ફેરવી શકીએ, આવા બધા ઘરો બને છે. તો આવો સુંદર આધુનિક સુંદર મહેલ કુબેરજીએ મહાદેવને બનાવીને આપ્યો. લ્યો મહાદેવજી આ ચાવી, આ મહેલ તમે સ્વીકારો, અને હવે તમે પાર્વતીના ગણેશને કાર્તિકેયને કહો કે તેની અંદર રહેવા લાગે. તો ભગવાન મહાદેવે સ્વાભાવિક પૂછ્યું કે તે આ મને મહેલ તો બનાવ્યો પણ વાસ્તુયજ્ઞ કર્યું છે? તો કે નહીં, મારે કોણ કરે ભાઈ, તેથી તું વાસ્તુયજ્ઞ કરીને આપ મને. કોઈ વિદ્વાન સારા શ્રેષ્ઠ બ્રાહ્મણને આમંત્રિત કર અને મહેલનો વાસ્તુ કર, અને પછી હું આ મહેલનો સ્વીકારું. તો કુબેરજીએ સ્વાભાવિક પૂછ્યું કે મહાદેવજી તમારા ધ્યાનમાં કોઈ બ્રાહ્મણ ખરા, જે વિદ્વાન બ્રાહ્મણ હોય, શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય? જો તમારી નજદીક એવા કોઈ બ્રાહ્મણ હોય તો એને આપણે બોલાવીએ અને એમને કહીએ કે વાસ્તુયજ્ઞ કરી દે. તો ભગવાન શંકરજી કહે છે મારા નજદીક અને મારા પરમ ભક્ત બ્રાહ્મણ છે, અને બહુ પ્રકાંડ વિદ્વાન છે. કોણ? તો કે રાવણ. રાવણને બોલાવો. કુબેરજી રાવણ પાસે ગયા છે કે મહાદેવજીનો મહેલ છે ને એના માટે વાસ્તુયજ્ઞ કરવાનું છે, શિવજીએ કહેડાવ્યું છે, કેમ થશે? રાવણ કે હું બ્રાહ્મણ છું, કર્મકાંડ કરવું હોય તો મારું કર્તવ્ય છે, તેથી હું વાસ્તુયજ્ઞ કરી આપીશ. અને કોઈ પણ ઘર હોય એના માટે વાસ્તુ પૂજન જરૂરી છે. વિશ્વકર્માના દીકરા છે. તો ભલે રાવણજીએ સુંદર વાસ્તુયજ્ઞ વિધિ વિધાન, એક પણ આહુતિ છૂટે નહીં, કોઈ પણ પૂજા ભૂલાય નહીં, એ રીતે રાવણે ભગવાન શિવજીના મહેલનું સુંદર વાસ્તુયજ્ઞ કર્યું છે. વાસ્તુયજ્ઞ પૂર્ણ થયો. કુબેરજી કહે છે રાવણ તમે ઊભા રહો, ભગવાન શિવજીને હવે હું બોલાવું છું, અને સંકલ્પ કરીને આપણે શિવજીને આ જે મહેલ છે એ આપણે આપી દઈએ. અને રાવણ ઊભા રહ્યા છે. કુબેરજી શિવજીને બોલાવે છે, મહાદેવજી મહેલનો સુંદર યજ્ઞ પૂર્ણ થયો છે, હવે તમે મહેલને સ્વીકારો અને આપ મહેલની અંદર પ્રવેશ કરો. ભગવાન શંકર જે આવે છે, રાવણ ઊભા છે, કુબેરજી ઉપસ્થિત છે. મહાદેવજી રાવણને પૂછે છે કે આ સુંદર મહેલનું વાસ્તુયજ્ઞ? અરે ભગવાન, આપનો મહેલ હોય, કોઈ પૂજા છોડી નથી, એક પણ આહુતિ ઓછી નથી, સંપૂર્ણ વિધિવત વાસ્તુયજ્ઞ પૂર્ણ થયો છે. હવે તમે કુબેરને કહો તમને મહેલ સમર્પિત કરે. કુબેર કહે છે મહાદેવજી આ મહેલ આજથી તમને સમર્પિત છે. પછી ભગવાન મહાદેવ સ્વાભાવિક વિવેક કરે છે કે રાવણ આટલો સુંદર મહેલ છે, તમે વાસ્તુયજ્ઞ કર્યું છે,
તો વાસ્તુયજ્ઞ કર્યું છે તો વાસ્તુયજ્ઞના બદલામાં મારે તમને કાંઈ દક્ષિણા આપવી પડે. તમે કાંઈ દક્ષિણા માગો. રાવણે વિચાર કર્યો કે ભગવાન શંકરજી દક્ષિણા આપે છે તો પછી માગવાની ભૂલ ન કરે. આમ નામ જો આપ્યું હોત તો વાંધો નહીં હતો, પણ મને કહ્યું કે માગો, મને માગવાનું કહ્યું છે. તો પછી રાવણે વિચાર કર્યો કે ભગવાન શિવ, તમારે જો મને આ મહેલના વાસ્તુની દક્ષિણા આપવી હોય તો એક કામ કરો, જે મહેલનું વાસ્તુ કર્યું છે ને એ મહેલ જ મને દક્ષિણામાં આપી દો ને. ભગવાન શિવ કહે છે તથાસ્તુ. રાવણ કે તથાસ્તુ એમ નહીં, હાથમાં પાણી રાખો, સંકલ્પ કર્યો છે. અને ખાસ યાદ રાખવું, કાંઈ પણ પ્રકારનો આપણે લેતી દીધીનો વ્યવહાર કરીએ એ લિખિત કરવો. અમારે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે કાંઈ પણ લેણી દેણીનો વ્યવહાર હોય લિખિત વ્યવહાર કરવો અને બે સાક્ષી રાખવા. કોઈ દિવસ મૌખિક વ્યવહાર ન કરો. શિક્ષાપત્રી હું સાથે રાખું છું, કારણ કે 1996માં મેં પહેલી કથા સ્વામીનું મંદિર ભાવનગર આનંદનગરમાં કરેલી. અમારા ગવ્યા સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી પહેલી કથા આનંદનગર અને સ્વામિનારાયણ મંદિરમાં ભાવનગરમાં કરેલી. અને આવતા વર્ષે અમારે પંચેશ્વર મહાદેવ સ્વામીનું નામ શું, નવતમ સ્વામીના માધ્યમથી ભવ્યાતીત ભવ્યાતિ ભવ્યાતીત લાખો માણસોની ઉપસ્થિતિમાં પંચેશ્વર મહાદેવ કથાના આયોજક સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અમારે એ કથાના આયોજક છે. અને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કથા શિવ કથા છે. તો શિક્ષાપત્રીમાં ભગવાને આજ્ઞા આપી છે, કોઈ પણ સાથે વ્યવહાર કરો, મૌખિક નહીં, લિખિત વ્યવહાર કરો. ભલે સગો ભાઈ હોય કે કાકા દીકરો ભાઈ હોય કે મામા ફોઈનો ભાઈ હોય, પણ જે વ્યવહાર થાય લિખિત વ્યવહાર થાય. તેમાં બે સારા માણસોને સાક્ષી જામીન રાખવા. એ પેંડાના બોક્સમાં વેચાઈ જાય એવા નહીં રાખવા. ઘણી વાર ખબર જામીને વેચાય જાય, ખાનગીમાં તેને કંઈક પ્રસાદ આપી દે તો એ લોકો બરાબર ખોટું બોલવા લાગે બધા. રાવણ કે એમ નહીં, હાથમાં પાણી રાખો અને સંકલ્પ કરો. રાવણે સંકલ્પ કરાવ્યો અને મહાદેવ પાસે બોલાવ્યું છે કે જે મહેલનું વાસ્તુયજ્ઞ કર્યું છે રાવણને મહેલ દક્ષિણામાં આપું છું, દાનમાં નથી આપતા. કારણ કે દાન અને દક્ષિણા બે અલગ વસ્તુ. દાન કોઈ પણ તમે કરી શકો છો, દક્ષિણા સાધુ બ્રાહ્મણને આપી શકાય છે. કર્મકાંડ પૂજા પાઠ કરે, તમારા ઘરે આવે, દીપ પ્રજ્વલિત કરે, 2-3-4 મંત્રો બોલે, અને જે તમે આપો છો એને દક્ષિણા કહેવાય છે. તેથી દાન કોઈ પણ ને આપી શકાય છે, દક્ષિણા કોઈ પણ ને નહીં. દક્ષિણા તો પૂજા પરંપરામાં છે. તેથી તમે મને દક્ષિણા આપો છો, મને દાન નથી કરતા. ભગવાન મહાદેવ કહે છે ભાઈ, આ મહેલ હું તને વાસ્તુયજ્ઞ કર્યું છે એના બદલામાં દક્ષિણામાં આપું છું. રાવણે તો સ્વીકાર લીધો. રાવણને તો કામ જ એ હતું, ભેગું જ કરવું ન કરું. ઘણો બધો સમય વીતી ગયો, ઘણો બધો સમય વીતી ગયો. મહાદેવજી એકવાર એકદમ મસ્તીથી બેઠા હતા, મુખ ઉપર પ્રસન્નતા હતી. પાર્વતીએ જોયું કે બરોબર મૂડમાં છે મહાદેવજી, આનંદમાં છે. આ ધ્યાન રાખવું હોય, મહાદેવજી મૂડમાં હોવા જોઈએ, ત્યારે જ કોઈ ધીમેકથી વાત મૂકવી. મીતાબેન, મહાદેવજી એકદમ પ્રસન્ન હોય આમ, ત્યારે ધીમેકથી વાત કરે કે થોડુંક આવી રીતનું આપણે કરીએ તો કેમ રહે, તો તરત આપણું કામ થઈ જાય. એમ અવસર જોઈને વાત મૂકવી એ જીવનની મોટી કલા છે. મૂળ જોઈને મંડાણ કરવા, મૂળ જોઈને મંડાણ કરવા. તો ધીમેકથી પાર્વતી બાજુમાં બેઠા અને પાર્વતી બોલવા લાગે છે કે મહાદેવજી, આપની જટા બહુ સુંદર, કેમ આપ જેવી કોઈની જટા નહીં. ભગવાન શિવજી કે એ બધું રહેવા દો, કામ શું છે બોલો. પાર્વતી કહે કે કામ તો કાંઈ નહીં, પણ ઓલું આપણે મકાનની વાત થઈ હતી એનું કામ કેટલેક પગ્યું. ભગવાન શિવજી કે કામ કેટલે પગ્યું એની વાત કરવામાં, કામ પૂરું થયું, વાસ્તુ યજ્ઞ પણ લેવા ગયો ને દક્ષિણામાં પણ અપાઈ ગયું છે. रावण को बोले लंका दिया ऊपर से गंगा नीचे बहाए. रावण को बोले लंका दिया ऊपर से गंगा नीचे
वाले कि बम बम भोले शंकर। गले में नाग भयंकर के डम डम डमरू बाजे, बम बम भोले शंकर। काज सवारे, काज सवारे, काज सवारे भोले भगतन के भोले रखवाले, मतवाले रखवाले कि बम बम भोले शंकर। गले में नाग भयंकर के डम डम डमरू बाजे, बम बम भोले शंकर के बम बम भोले शंकर, बम बम भोले शंकर। सभी देवता श्रृंगार करके पहुंच गए। भगवान शिव जी पत्थर की शिला पर प्रसन्न मुख मुद्रा से भगवान शिव जी सबका वांगमय स्वागत कर रहे हैं। देवताओं ने चिंता व्यक्त की। नारद जी को कहा कि नारद जी, जिनका विवाह है उनका कोई श्रृंगार नहीं। देवगुरु बृहस्पति को कहा गया, भगवान शिव जी को आप समझाइए, भगवान शिव जी श्रृंगार करें। नारद जी और देवगुरु बृहस्पति दोनों महादेव के पास गए। भगवान शिव जी, आपका विवाह है, सुंदर श्रृंगार करें। महादेव ने कहा कि यही मेरा श्रृंगार है, आप जो कहते तो भस्म कम लगते तो और ज्यादा भस्म लगा दूं, और ये सर्प आपको छोटे लगते तो बड़े बड़े अजगर को मैं धारण कर सकता हूं। ये जटा थोड़ी बांधी हुई थोड़ी खुली है, तो आप कहते तो पूरी खुली कर दूं मैं। यही मेरा श्रृंगार, यही मेरी शोभा। શિવનો ભક્ત તેને કહેવાય, જેવો છે એવો જ સમાજની સામે ખુલ્લો રહે એને મહાદેવનો ભક્ત કહેવાય છે। भगवान शिव जी के भक्तों के लक्षण है कपट रहित जीवन, दंभ रहित दिखावा रहित जीवन। ये महादेव के भक्तों का श्रेष्ठ लक्षण है, कोई आडंबर नहीं। देवगुरु बृहस्पति ने नारद जी ने भगवान शिव की सुंदर स्तुति का गायन किया। नमो रुद्राय नीलाय भीमाय परमात्मने कपर्दिने सुरेशाय व्योम केशाय वै नमः। व्योम केशाय वै नमः। भगवान शिव जी की सुंदर स्तुति हुई और नारद ने और बृहस्पति देव ने कहा कि महादेव जी, आपकी जो आज्ञा हो तो सभी देवता आपका श्रृंगार करें। महादेव ने अनुमति दी है। भगवान विष्णु जी ने महादेव को पीताम्बर पहनाया, उपवस्त्र ब्रह्मा जी ने दिया, कुबेर जी ने सोना चांदी हीरे मोती के सुंदर आभूषण दिए और इंद्रदेव ने सुंदर मुकुट दिया। भगवान शिव जी का सुंदर श्रृंगार किया। महादेव श्रृंगार करके प्रभु नंदी पर सवार हुए। देवियों ने मंगल गीत गाए, गांधर्वों ने संगीत बजाया और ऋषि मुनियों ने मंत्रों का गायन किया और इंद्र की अप्सराओं ने नृत्य करके गायन के साथ मुहूर्त और मंत्र के साथ भगवान शिव जी कैलाश से निकले, प्रजेश नगर द्वार पधारे। प्रजेश नगर में सबने भगवान शिव जी का स्वागत किया, विवाह मंडप के द्वार पधारे और माता वीरणी ने स्वागत किया और सती ने पुष्पमाला शिव जी को अर्पण की। सुंदर पुष्पमाला विधि हुई, अंगुष्ठ की पूजा हुई, हस्तमिलाप, शिव और सती का मिलन हुआ। अग्नि की उपस्थिति में भगवान शिव जी का सुंदर मंगल फेरे हुए और दक्ष महाराज ने पुत्री सती को भगवान शिव जी के साथ विदा दी। शिव और सती विवाह करके कैलाश पधारे और भगवान विष्णु और लक्ष्मी जी ने सुंदर स्वागत किया। भगवान पधारे कैलाश में, सुंदर आसन पर शिव और सती विराजमान हुए। देवताओं ने सुंदर सुंदर शब्दों के द्वारा स्तुति की और मुहुर मुहुर प्रशंसा की। विवाह में बहुत आनंद मिला, बहुत खुशी मिली, प्रसन्नता मिली और हाथ जोड़कर कहने लगे, आप भगवान महादेव जी, आपकी आज्ञा हो हमारे लोक में हम प्रस्थान करें। सभी देवता अपने अपने लोक में प्रस्थान करने लगे। बाद में शिव और सती ने सुंदर विचरण किया है। विचरण करते करते, विहार करते करते, जंगल जंगल, वन वन, पहाड़ पहाड़, सरिता का तट, समंदर का तट, ऐसे विचरण करते करते भगवान शिव और सती दोनों कुंभद ऋषि के द्वार पधारे और कुंभद ऋषि के द्वार गए और रामचरितमानस एक बार त्रेता जुग
माही शंभो गए कुंभजन ऋषि भगवान शिव और सती दोनों कुंभज ऋषि के आश्रम पधारे और कुंभज ऋषि ने मन ही मन सोच लिया साथ में जगत जननी भवानी है संग सती सती जगत जननी भवानी